આપણે ઘણીવાર જરૂરિયાતમંદ લોકોને, ગરીબોને કે પછી આપણા ઘરે કામ કરતા નોકરને કે મંદિરમાં બહાર ભિક્ષુકોને દાન કરતા હોઈએ છીએ કે જેનાથી આપણને પુણ્ય મળે અને કોઈનું ભલું પણ થાય. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ દાનમાં ન આપવી જોઈએ. જો તે આપશો તો સુખને બદલે જાણે અજાણે તમે દુઃખને આમંત્રિત કરશો. તો જાણો શું છે તે વસ્તુઓ કે જે કોઈને દાનમાં ન આપવી જોઈએ. કહેવાય છે કે ક્યારેય કોઈને સાવરણી ભૂલથી પણ દાનમાં ન આપવી. સાવરણીમાં માં લક્ષ્મીનો વાસ ગણાય છે. આથી સાવરણીનું દાન કરવાથી ઘરમાં ક્યારેક લક્ષ્મીજી ટકતા નથી એવી માન્યતા છે. ઉપરાંત ક્યારેય કોઈને ધારદાર કે અણીવાળી વસ્તુ દાનમાં ન આપવી. તેનાથી ઘરમાં તણાવ વધી શકે છે, ઝઘડા અને કલેશ શરૂ થઈ શકે છે. પતિ પત્ની વચ્ચે સંબંધમાં ખટાશ આવી શકે છે. જો તમે કોઈને ફાટેલા ગ્રંથ કે ફાટેલા પુસ્તકો દાનમાં આપો છો તો તમારું ભાગ્ય ખરાબ થઈ શકે છે. ઉપયોગ કરેલું તેલ કે બળેલું તેલ કોઈને ક્યારે પણ દાનમાં ન આપો. કહેવાય છે કે જો કોઈને બળેલું તેલ આપીએ તો પણ આપણું જીવન દુઃખોથી ભરાઈ જાય છે. તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘણીવાર લોકો ફ્રીજમાં રાખેલો વાસી ખોરાક ગરીબ લોકોને આપી દે છે. આ પ્રકારનું દાન કરવાથી ઘરમાં દુઃખ વધી શકે છે. આથી દાનમાં તાજું ભોજન કે ફળ જ આપવા જોઈએ. કલયુગમાં દાનનું ખૂબ જ મહત્વ છે. દાન કરવાથી આપણા પુણ્યોની વૃદ્ધિ થાય છે. પણ યાદ રાખવું જરૂરી છે કે આપણે કઈ વસ્તુનું દાન કરવું નહીં જેનાથી આપણે આપણું ખુદનું નુકસાન કરી શકીએ છીએ. સૌથી પહેલી વસ્તુ, ઝાડુનું દાન કદી કરવું નહીં. એનાથી આપણા ઘરની લક્ષ્મી રૂઠી જાય છે. વાસી તેલનું દાન કરવું નહીં. નોકેલી ધારદાર વસ્તુ જેમ કે ચપ્પુ અને સોયનું દાન કરવું નહીં. વાસી ભોજનનું દાન કરવું નહીં જેનાથી આપણા કુંડલીમાં સૂર્યગ્રહ અશુભ ફળ આપે છે. ફાટેલા પુસ્તક અને ગ્રંથનું દાન કરવું નહીં. એનાથી આપણા ભાગ્ય ઉપર અસર પડે છે અને આપણું ગુરુગ્રહ બગડી જાય છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર.